રાજ્યના ખેડૂતો માટે હજુ આજનો દિવસ પણ ભારે છે, કારણ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે। જો કે આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। શનિવારે રાજ્યમાં 77 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા સહિતના અનેક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો, તો વીજળી પડવાની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક વ્યક્તિનું મોત થયું છે। આ તરફ માવઠાથી ઘઉં, ચણા, જીરું, રાયડો સહિતના પાકને પણ નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। તો આજે પણ હાલ છેલ્લા 24 કલાક ખેડૂતો માટે ભારે જોવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા 24 કલાકમાં જો કે વરસાદ વરસ્યો હતો અને આજે પણ વરસાદની શક્યતા છે। એવામાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ ભાભર, વડાલી અને માતરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ વરસાદ રહ્યો હતો અને આજે પણ વરસાદી વાતાવરણ છે। એવામાં છેલ્લા 24 કલાક દરમિયાન ડીસા, વડગામ, વિજયનગરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે ખેડા, દ્વારકા, વિજાપુર અને માણસામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। જો કે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની સાથે ઊંઝા, બેચરાજી, કપડવંજ, બાયડમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભચાઉ, કાંકરેજ, ઉમરેઠ, મેઘરજમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 1.5 ઇંચ નોંધાયો છે। આ તરફ ભાભર, વડાલી, માતરમાં 1.25 ઇંચ વરસાદ, ડીસા, વડગામ, વિજયનગરમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ દાહોદ જિલ્લામાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો છે। રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ ખાબક્યો હતો। અનેક વિસ્તારોમાં વરસાદ, મોડી રાત્રે દાહોદ જિલ્લામાં માવઠું વરસ્યું। દાહોદ, જાલોદ, લીંબડી, લીમખેડામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી છે। જો કે હાલમાં તો વહેલી સવારે વરસાદ બાદ અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો કર્યો છે। તો દાહોદ જિલ્લામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। માવઠાના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। જાલોદ, લીંબડી, લીમખેડામાં પણ વરસાદ નોંધાયો છે, એટલે કે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો છે, જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે। હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં જે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે તેને લઈ રાજ્યભરમાં માવઠું પડ્યું છે।